સૂક્ષ્મ તત્વ કોણ સમજી શકે? એ તમને ખુલ્લું કહું કે જે પુનર્જન્મને સમજતા હોય તો જ સૂક્ષ્મ તત્વ. એ પુનર્જન્મ કોઈ સમજ્યું નથી. ફોરેનમાં કોઈ પણ માણસ એવો નથી કે પુનર્જન્મ સમજ્યા હોય. શું કહ્યું? આપણે સમજમાં આવ્યું હોય. અને જ્યાં સુધી પુનર્જન્મ સમજ્યા નથી ત્યાં સુધી સ્થૂળમાંથી સૂક્ષ્મમાં ગયા નથી. ઉપર ભાગ્યા છે સ્થૂળમાં નથી. તો આ જે તત્વજ્ઞાન સમજવાની વાત છે એ પુનર્જન્મ સમજે છે કે નહીં એના ઉપર જ આધારિત છે. જે તત્વજ્ઞાન સમજવાની વાત છે, જે વાત જે પુનર્જન્મ સમજે એના માટે જ છે. એના માટે જ છે, બીજાને માટે કામની જ નથી. બીજો સમજતો જ નથી. એવું સ્થૂળ ભાષા બોલે છે. જ્યારે નાનું છોકરું બોલે ને, આવડું નાનું છોકરું બોલે, કોઈ સવાર બધીએ તને મોટું છે તુજે નામ, એ બધું બોલે ખરો, પણ એ સમજે કશું? એવું તો એના તત્વજ્ઞાન બોલે છે. શું છે? ફોરેનમાં તમે એટલું સમજો છો કે પુનર્જન્મ સમજતા નથી એટલું સમજો છો તમે? ઘણા માને છે, ઘણા નથી માનતા. ઘણા માને છે, ઘણા નથી માનતા. નહીં, માને છે તે આપણી સાયકોલોજી સેટ છે. ખાલી એ પોતાના પ્રેમથી નથી માનતા, પોતાની સમજમાં નથી આવતા. મારી પાસે બધા બહુ દર્શન કરવા આવે છે, ગાડી બહુ ચાલે છે, પણ અહીં મહિનો રહેશે પણ કશું સમજ નહીં પડતી. એક બાઈ આવી હતી અમેરિકન, તે તો મને કહે છે મને ચંદનવાળા બનાવો. અર્થુભાઈ, એક બાઈ આવી હતી અમેરિકન, શું નામ હતું? પ્રેસિલા. તે લેક્ચરર હતી ત્યાં. તે મને કહે છે મને ચંદનબાળા બનાવો. એટલે મહાવીર ભગવાને ચંદ્રબાળા નહીં કરી, એવું એને ચંદ્રબાળા. મેં કહું સી રીતે થઈ તમે કહો એટલું બ્રહ્મચર્ય પાડવા તૈયાર શું કે અને પાળી કરી. શું તમે સમજો ને? પણ એને વાતને કશું સમજે નહીં. એ મોડે બોલીએ ને આપણે, એ બધું બોલે ખરું પણ એ સમજે નહીં. આપણે સમજમાં આ ઊંડી વસ્તુ ત્યાં બરોબર ને. ફોરેન વાળા સાહજિક છે. શું છે? સાહજિક એટલે સમજે તમે? સાહજિક શબ્દ સમજો છો? સહજ સ્વભાવ વાળા. સહજ સ્વભાવ. સહજ સ્વભાવે એટલે મન જેવું ઉદય આવે ને તેમ જ વર્ત્યા કરે. મન જ્યાં જાય ત્યાં જાય પોતે. આપણા લોકો તો ખોટ જાય મન મન દેખાતું. ખોટની વાત નહીં નથી કરવી કે છે. તને ખબર પડે ને? આપણા વિકલ્પી લોકો, જાગૃત લોકો, વિકલ્પી લોકો, અધ્યાત્મમાં બહુ ડેવલપ થયેલા લોકો થયા. ખબર ને? પુનર્જન્મ સમજ્યો ત્યારથી જ કલ્યાણ થવાની નિશાની થઈ. ફોરેનમાં પુનર્જન્મ સમજ્યા નથી. કઈ પૂછ્યું છે હવે? કૃષ્ણ ભગવાનને વિશેષ માનજો. ખબર ને? તમે સોક્રેટિસ માનતા નથી વધારે? અત્યારે સોક્રેટિસને વધારે માનો છો કૃષ્ણને? ના, અત્યારે તો કોઈ ખાસ બધા ધર્મોમાં સમાન રીતે માનું છું. બધા ધર્મોમાં સમાન રીતે માનું છું. મોક્ષ પછી આત્માની ગતિ શું થાય? મોક્ષ એટલે સ્વાભાવિક થયો એની સિદ્ધ ગતિ થઈ જાય. શું થઈ જાય? સિદ્ધ ગતિ. બધા માનવો મોક્ષ થઈ જતા આત્મતત્વ ક્યાં એકત્ર થશે? આત્મતત્વ એકત્ર થવાની જગ્યા પણ છે અને બધા માણસો ધીમે ધીમે થયા કરશે. એક સમયે 108 જીવ મોક્ષે જઈ રહ્યા છે. એક સમય એટલે કલાકમાં તો કેટલાય સમય થાય. એમ પાણીનું વહેણ વહ્યા કરે એમ વહ્યા જ કરે છે મોક્ષ પડી. છતાં આ વ્યવહારમાં એક જીવ ઘટતો નથી, એક જીવ વધતો નથી. અહીંથી મોક્ષમાં જાય છે વ્યવહારમાંથી, ત્યારે બીજા અવ્યવહાર રાશિમાંથી વ્યવહારમાં આવે છે. એટલે અહીં તો જીવ હરકાણ હરકાણ. તમે ખબર પડે છે? અહીં એકું જીવ ઘટ કરતો પછી શું પૂછું છે? બીજા ગ્રહોની જે જીવ સૃષ્ટિ છે તે પૃથ્વીના સંપર્કમાં છે કોઈ રીતે? બીજા ગ્રહોમાં જે જીવ સૃષ્ટિ છે, બીજા ગ્રહોમાં જીવ સૃષ્ટિ છે તે પૃથ્વીના સંપર્કમાં છે? નથી તો સંપર્કમાં. તો પૃથ્વી પરના જીવન ઉપર એની કોઈ અસર છે? પૃથ્વી પરના જીવન ઉપર તો પૃથ્વી ઉપરના જીવન ઉપર એમની અસર છે? કોઈ જાતની અસર નથી. બધા સ્વતંત્ર છે. બધા કોઈ કોઈની અસર વગર ના.
તો આજે ઉડતી રકાબીઓની એની વાતો આવે છે કાલ્પનિક છે. તો એ ઉડતી રકાબીની વાતો આવે છે, શાની વાતો છે? એ કાલ્પનિક છે. ઉડતી રકાબીની એ જે બહુ વાતો જુદી વસ્તુ છે. ઉડતી રકાબીને મનુષ્યને લેવા દેવા નથી. કે જે લોકોના કારકન હોય છે. મનુષ્યો જુદા છે. મનુષ્યો ઉડતી રકાબી ઉડાડે એવા નથી. એ તો પેલી રકાબી વિચારવી છે. આ ભાઈ પૂછે છે આત્મા શું છે? એ કોણ છે ભાઈ? નામ દો ને. પરમાત્મા શું છે? આત્મા શું છે? હવે આગળ કોણ છે? વાંધો ને ધર્મ રાખવાની કઈ કારણ નથી. ગમે તે પૂછી શકો છો તમે. નાની નાની કાપીમાં લખેલું છે ને એવો પ્રશ્ન તમે પૂછી શકો કે તમે નાલાયક છો તેનું શું? હું જવાબ આપીશ. શું કહ્યું? તમે મને એવો પ્રશ્ન પૂછ્યો કે તમે નાલાયક લાગો છો, મેં તો મને પણ જવાબ આપીશ. તમે ગભરાશો નહીં. કોઈ વાત પ્રશ્ન પૂછી શકાય દરેક જાતના. તો પ્રશ્ન પૂછ્યા ભાઈ આગળ આવી જરા. નથી પણ કોઈ લાગતું નથી. આ બે કાગળ રહી. આ હું થોડી વાર મંત્ર બોલાવું તમને ઠીક લાગે તો બોલજો બધા. નમો હરિહંતા.